ચૂંટણી જીતવા માટે જે કરવું પડે તે કરો, કંઈ પણ થાય તો હું બેઠો છું. આમ ભાજપના ધારાસભ્યએ જાહેરમાં દબંગાઈથી જીત માટે કાર્યકર્તાઓને ખુલ્લી છૂટ આપી છે અને સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જે ઝપાઝપી થઈ હતી તેનું ઉદાહરણ આપીને કહ્યું કે મેં કોઈને કંઈ થવા દીધું નથી અને થવા પણ નહીં દઉં. ભાજપના ધારાસભ્યના વિવાદિત નિવેદનને લઈને શું વાત સામે આવી છે તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ચૂંટણી જીતવાની છે એટલે એના માટે જે કરવું પડે તે કરો, આ સંદેશ આપ્યો છે વડોદરાના ધારાસભ્ય શૈલેષ સોટાએ. આમ તો હાલ નેતાઓને સવાલ કરનારાઓ ધક્કે ચડી રહ્યા છે, ફડાકા ખાઈ રહ્યા છે, મહિલાઓના કપડાં ફાટી રહ્યા છે, પણ ચૂંટણી જીતવા માટે લીલી ઝંડી ભાજપના ધારાસભ્યએ આપી દીધી છે. એટલે હવે ભાજપના કાર્યકરે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી અને વિશ્વાસ ના હોય તો પૂછી લો ધારાસભ્ય શૈલેષ સોટાને કે જે ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો સાથે જે ઝપાઝપી થઈ હતી તેમાં તેમણે કશું જ કોઈને થવા નથી દીધું. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વડોદરા જિલ્લાની ડભોઈ તાલુકા પંચાયતની કચેરી ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવાના મુદ્દે ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે આ મુદ્દાને યાદ કરીને ધારાસભ્યએ કહ્યું કે કાર્યકર્તાઓને છૂટ આપી છે કે ચૂંટણી જીતવા માટે જે કરવું પડે તે કરો અને તેમણે શું વિવાદિત નિવેદન કર્યું છે તે પણ સાંભળો. જે કંઈ કરવાનું છે એ કામો તો કર્યા જ છે, પણ આ ચૂંટણી કેવી રીતે જીતવાની છે એ પણ તમે સૌ જાણો છો. 13 તારીખે એમના પક્ષના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તો પેટમાં ચચરી ગઈ હતી. પણ હું આભાર માનું છું તમારા બધાનો કે બીજે દિવસે આપણે એમના ગામમાં જઈને જે ફેરણી કરી એ સમગ્ર ગુજરાતે જોઈ છે. મને આવતામાં જ પ્રદેશ પ્રમુખે કીધું કે બદલો તો લેવો પડે. બદલો આપણે 26 તારીખે લેવાનો છે. ગુસ્સા ને જુસ્સાથી બટનો દબાવવાના છે. ગુસ્સા ને જુસ્સાથી બટન દબાવવાના છે. જ્યાં કમળ દેખાય એ બટન દબાવવાનું અને આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે. એ જ આપણે બદલો લીધો કહેવાશે. અહીંયા સામે જ એમનું કાર્યાલય છે. કાગડા ઉડે છે ને. 13 તારીખ પછી આવી નથી શકતા અને બધો જ પ્રતાપ ભારતીય જનતા પક્ષના કાર્યકરોનો છે, આગેવાનોનો છે. હું વધારે આજે નથી કહેવા માંગતો કારણ કે પ્રદેશ પ્રમુખ અહીંયા આપણને સંબોધવા આવ્યા છે. ત્યારે હું એમને આપના તમામ વતી ખાતરી આપું છું કે અહીંયાની જે અત્યારે 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો અહીંયા બેઠા છે, 5 ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે. સાથે જે 20 તાલુકા પંચાયતના ઉમેદવારો અહીંયા આવ્યા છે એ તમામ જંગી બહુમતીથી જીતવાના છે. ડભોઈ નગરપાલિકામાં ફરીવાર ભારતીય જનતા પક્ષનું બોર્ડ બેસવાનું છે. આપણે એવી એટલો ખાતરી આપવી પડે ને કે ના ભાઈ આ બાજુ તો કોઈ બોલતા નથી કારણ કે આ તો તમારી તાકાત પર જવાબદારી લેવાની છે. મહેનત તમારે કરવાની છે. 5 દિવસ બાકી છે. જે કરવું પડે એ કરજો, પણ આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે. એના જે તમે કરશો એનામાં તમારી જોડે અમે તમામ ઊભા છીએ. જેમ 13 તારીખે થયું ને કોઈને કશું થવા નથી દીધું એમ ફરીવાર પણ કોઈને કશું થવા નહીં દઈએ.
ડભોઈના થુવાવી ગામે યોજાયેલી સભામાં ધારાસભ્ય શૈલેષ સોટાના નિવેદન બાદ અત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ધારાસભ્યએ કહ્યું છે કે 13 તારીખે ડભોઈમાં જે બબાલ થઈ તેમાં કોઈ કાર્યકર્તાને કશું થવા નથી દીધું. હવે 2 દિવસ બાકી છે ચૂંટણીના અને ચૂંટણી જીતવા માટે જે કરવું હોય તે કરો. બધી જ છૂટ છે. હું બેઠો છું અને તમને કંઈ જ થવા નહીં દઉં અને કોઈ પણ ભોગે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બેઠકો જીતવા કાર્યકર્તાઓને આહવાન કર્યું છે. હવે ધારાસભ્યએ છૂટ તો આપી દીધી છે પણ હવે સ્પષ્ટતા પણ ધારાસભ્યએ કરવા જોઈતી હતી કે કેટલી છૂટ આપવામાં આવી છે. લાફા મારવાની છૂટ આપવામાં આવી છે કે ધક્કા મારવાની છૂટ આપવામાં આવી છે કે ધમકાવવાની છૂટ આપવામાં આવી છે. પછી એવું ના થાય કે તમારા કાર્યકર્તાઓ બેફામ થઈ જાય અને પછી તમે એમ કહો કે છૂટ તો આવી નથી આપી મેં. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા